આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આજે રાજ્યના 18 સહિત દેશના 103 પુનઃવિકસિત કરાયેલા અમૃત ભારત રેલવે મથકનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. દેશની 1,44,000 ગ્રામ પંચાયતમાંથી સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર માટે પસંદગી. રાજ્ય સરકારે વિકસિત ભારત 2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશ સાથે કાર્યદળ સમિતિઓની રચના કરી. આગામી 7 દિવસ વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અને આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના 18 સહિત દેશભરમાં 103 પુનઃવિકસિત કરાયેલા અમૃત ભારત રેલવે મથકનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. રાજસ્થાનના બિકાનેરથી આ ઉદઘાટન કર્યા બાદ શ્રી મોદીએ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું, સરકાર દેશમાં 1,300 રેલવે મથકને અમૃત ભારત મથક તરીકે પુનઃવિકસિત કરવા માટે કામ કરી રહી છે. विकास भी विरासत भी इस मंत्र का इन अमृत भारत रेलवे स्टेशनों पर उसका नजारा साफ साफ दिखाई देता है. ये स्थानीय कला और संस्कृति के भी नए प्रतीक है. यानी हर अमृत स्टेशन पर आपको भारत की हजारों साल पुरानी विरासत के दर्शन भी होंगे. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરી પાકિસ્તાનને કડક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, સરકારે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપી હતી. मैं देशवासियों से कहता हूं, जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है. जो हिंदुस्तान का लहू बहाते थे आज कतरे कतरे का हिसाब चुकाया है. जो सोचते थे भारत चुप रहेगा आज वो घरों में डूब डूब के पड़े हैं. जो अपने हथियारों पर घमंड करते थे आज वो मलबे के ढेर में दबे हुए हैं. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે કરમસદ રેલવે મથક ખાતે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના લીંબડી રેલવે મથક ખાતે અમૃત ભારત રેલવે મથક ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. દરમિયાન શ્રી દેવવ્રતે ભારતમાં રેલવે માળખાનો એક નવો યુગ શરૂ થયો હોવાનું જણાવ્યું હતું. તો શ્રી પટેલે રેલવેને કાયાકલ્પ, મથકોના આધુનિકીકરણ અને યાત્રીઓની સુવિધાના નવતર આયામ, આગવા લક્ષ્યાંક અને રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પ સાથે શ્રી મોદીએ શરૂ કર્યા હોવાનું જણાવ્યું. અમૃત સ્ટેશન યોજનામાં દેશમાં 1300 થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ગુજરાતના 87 સ્ટેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે આ 87 સ્ટેશનોમાંથી 18 સ્ટેશનોને રૂપિયા 164 કરોડના ખર્ચે પુનર્વિકસિત કરી દેવામાં આવ્યા છે. સારા વેઇટિંગ રૂમ, વાઈફાઈની સુવિધાવાળા સ્વચ્છ અને આધુનિક રેલવે સ્ટેશનોના નિર્માણ થઈ રહ્યા છે. આણંદના કરમસદ રેલવે મથકનો અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃવિકાસ કરાયો છે. દરમિયાન રેલવે મથકની દિવાલ પર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે. ખેડાના ડાકોર રેલવે મથકનું ભક્ત બોડાણાની વિષયવસ્તુ પર 5 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્માણ કરાયું છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના હાપા રેલવે મથક, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ભાવનગરના શિહોર રેલવે મથક, સાંસદ ભરત સુતરિયા અમરેલીના રાજુલાના બરબટાણા જંકશનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન હાપા રેલવે મથકે મુસાફર બિંદિયા પૂંજાણીએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. હાપા રેલવે સ્ટેશન અવારનવાર આવવાનું હોય છે મારે. પહેલાનું રેલવે સ્ટેશન જે જોયું હતું એના કરતા આજનું રેલવે સ્ટેશન ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે. એમાં એસી ની સુવિધા છે, એરપોર્ટ જેવી સુવિધા બધી જ અહીંયા અત્યારે અવેલેબલ છે. લેડીઝ માટે અલગ વેઇટિંગ રૂમ છે, ટોયલેટ બાથરૂમ પણ નવા છે. ઘણું બધું નવીનીકરણ આજના રેલવે સ્ટેશનમાં જોવા મળે છે. સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. ઈ ગવર્નન્સ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ દેશની 1,44,000 ગ્રામ પંચાયતમાંથી પલસાણા ગ્રામ પંચાયતને ગ્રાસરૂટ લેવલ ઇનિશિયેટિવ્સ ફોર ડેવલપિંગ વાઇડિંગ ઓફ સર્વિસ ડિલિવરી માટે આ પુરસ્કાર અપાશે. વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી 28મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પરિષદમાં ગ્રામ પંચાયતને આ પુરસ્કાર એનાયત કરાશે. પલસાણા પંચાયતે લોકસેવા પહોંચાડવાની પદ્ધતિમાં ડિજિટલ રૂપાંતર લાવીને પારદર્શકતા, ઝડપ અને કાર્યક્ષમતા વધારવાનું કાર્ય કર્યું છે. ઈ ગવર્નન્સ થકી સ્થાનિક નાગરિકોને સુગમ અને અસરકારક સેવાઓ સુલભ બનાવી આ ગ્રામ ઉદાહરણરૂપ બન્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. રાજ્ય સરકારે વિકસિત ભારત 2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશ સાથે કાર્યદળ સમિતિઓની રચના કરી છે. 12 ક્ષેત્ર માટેની વિશિષ્ટ કાર્યદળ સમિતિઓ નીતિઓના આધુનિકીકરણ માટે કામ કરશે. સરકારે અત્યાધુનિક ઔદ્યોગિક વ્યવસ્થાઓનું નિર્માણ કરવા ઉદ્યોગ અને વિશ્વવિદ્યાલયોની મદદ લીધી છે. સત્તાવાર યાદી મુજબ આ પહેલનો ઉદ્દેશ આંકડા આધારિત અત્યાધુનિક નીતિ માળખું સ્થાપિત કરવાનો છે, જે રોકાણને અનુકૂળ હોય, નવીનતાને પ્રોત્સાહન આપે અને લાંબા ગાળાના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપે. રાજ્યમાં આગામી 7 દિવસ વિવિધ વિસ્તારમાં હળવા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન માછીમારોને દરિયાની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. આ અંગે હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ વધુ માહિતી આપી. हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में. फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुद्र में ना जाए और जो गहरे समुद्र में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाए. हैवी रेन का जो अभी एक्सपेक्टेड दिया है साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है. सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर के लिए रखा है. जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने J6 में रखा है. अहमदाबाद, गांधीनगर के लिए फिलहाल थंडरस्टॉर्म का ही एक्सपेक्टेड है. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં તોફાનના પગલે સાવચેતીના ભાગરૂપે તટરક્ષક દ્વારા દરિયામાં રહેલા માછીમારોને સાવચેત કરાયા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રોકલી, ઠોલ, ખાખરા સહિતના ગામોમાં વાવાઝોડાને કારણે નુકસાન થયું હતું. મળતા અહેવાલ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળની વિષયવસ્તુ સાથે આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. તાજેતરમાં કચ્છના ગુનેરી ગામના 32 હેક્ટરથી વધુ વિસ્તારને રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. આ અંગે આવનારી પેઢી માહિતગાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આ પગલું લેવાયું છે, તેમ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના અધ્યક્ષ રવિન્દ્રનાથ સુગુરે જણાવ્યું હતું. એવું મેંગ્રોવ ફોરેસ્ટ છે એ દલદલમાં અને સમુદ્રની પાણીમાં નથી, એ જમીન પર મળે છે કે બાકી બીજા જંગલ જેવા. સો એની એક ઓળખ છે અને એક આઈડેન્ટિટી છે. અમે એને પ્રોટેક્ટ કરવા માંગીએ છીએ, એટલા માટે એને એક હેરિટેજ મતલબ મારી જે ભાવિ પેઢી આવે એને પણ ખબર હોવું જોઈએ. એના માટે પ્લાન બનશે અને તે પ્રમાણે તેમાં કામ કરીને એને પ્રોટેક્શન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે સુરેન્દ્રનગર શહેરના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરથી સમગ્ર શહેરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ હતી. તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. હાથમતી નદીના બ્રિજ પાસેથી શરૂ થયેલી આ યાત્રા મઉ 4 રસ્તા પાસે શહીદ વીર ચોકમાં પૂરી થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી મે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1-800-117800 પર મોકલી શકશે. આવતીકાલ સુધી મંતવ્યો અને વિચાર સ્વીકાર્ય છે. અને IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં ગુજરાતની ટીમ શુભમન ગિલ અને લખનૌની ટીમ રિષભ પંતના સુકાનીપણા હેઠળ રમશે. આજની મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. બનાસકાંઠાના 17 વર્ષના તીરંદાજીના ખેલાડી મૈત્રી પઢિયારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણ અને રજત ચંદ્રક જીત્યા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ઉઝબેકિસ્તાનના તાસ્કંદ શહેરમાં યોજાયેલ સ્પર્ધામાં મૈત્રી પઢિયારે અલ્પોમિશ અને બાર્ચિનોએ આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધામાં આ સિદ્ધિ હાંસલ કરી છે. અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં આજે બીચ સોકર સ્પર્ધા યોજાઈ હતી. આજની રમતમાં મહિલાઓની ગ્રુપ બીમાં મધ્યપ્રદેશની ટીમ આંધ્રપ્રદેશને 6-1થી હરાવી સેમીફાઇનલમાં પહોંચી. હવે તે ગ્રુપ એના વિજેતા ગુજરાત સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ આજે રાજ્યના 18 સહિત દેશના 103 પુનઃવિકસિત કરાયેલા અમૃત ભારત રેલવે મથકનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. દેશની 1,44,000 ગ્રામ પંચાયતમાંથી સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર માટે પસંદગી.
રાજ્ય સરકારે વિકસિત ભારત 2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશ સાથે કાર્યદળ સમિતિઓની રચના કરી. આગામી 7 દિવસ વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અને આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.